સ્વાગત છે અને સવારના વાગ્યા છે 8 તો આજે આપણે ખાતર વાવવાનું હતું સનેડામાં ઊંયણી બધું ફિટિંગ કરીને રાખ્યું છે તો ત્યાં થોડો વરસાદ આવી ગયો છે તો થોડુંક ગારા જેવું થઈ ગયું છે તો બપોર પછી વાવવાની શરૂઆત કર્યું અને આ કટકીમાં વાવવાનું છે તો બપોર પછી વાવવાની શરૂઆત કર્યું અને અત્યારે આવ્યા છીએ ઓયડી બાજુ તો પાણી ભરી લઈ કુંડા ને એવું બધું ભરી લઈ અને વળી પાછી લાઇટ વહી જાય થોડોક વરસાદ આવ્યો છે તો ચાલો જઈ ત્યાં અને ઊંયણી બધું ફિટિંગ કરીને રાખ્યું છે સનેડામાં તો જોઈ નહીં હાલો તો મિત્રો હવે જઈ છે સનેડો લઈને ખાતર વાવવા ઓલી કટકીમાં આપણે માર્ગ બનાવ્યો છે એની પાછળ છે એ કટકીમાં જઈ ખાતર વાવવા તો ચાલો કરીએ શરૂઆત ખાતર વાવવાની અરે કહેના ક્યાં ચાહતે હો તો જો આવી રીતે આપણે ઊંયણી ફિટિંગ કરી છે અને બાસકાન બધું ખાતરના ભર્યા છે તો ચાલો ત્યાં જઈએ અને બધું મેળે કરીએ અને કરીએ પછી વાવવાની શરૂઆત મિત્રો ખાતર વાવવાની શરૂઆત કરી દીધી છે અને વાથી વેંડી પાસેથી લીધું હતું તો અહીંયા સુધી પૂગ્યા છે થાંભલા સુધી અહીંયા સનેડો પીડ્યો હોય ત્યાં સુધી અને જો આ ખાતર વાવી છે ડીએપી તો એકાદી 2 થેલી વાવી દઈ અને ભેગો એડીનો ખોળ છે મિક્સ કરીને વાવી છે સનેડો પીડ્યો છે આપણો અહીંયા તો કમ્પ્લીટ હાલે છે બધું રાજ્યતા મુજબ આવી રીતે હાલે છે અને ચાર દાંતે વાવી છે તો કાંઈ ઉકેલ કરે છે 20ની જારી છે જો આવું છે બધું તો ચાલો કરીએ ફટાફટ પાછું ચાલુ બપોર થાય તો આ કટકી વાવી દઈ અને બપોર પછી બીજે ક્યાંક વાવવાનું થાય તો જોઈએ હવે ક્યાં વાવવાનું થાય છે પહેલાં એટલું વાવી દઈ હાલો તો મિત્રો આપણે ખાતર વાવતા હતા એ વવાઈ ગયું છે અને રૂંઢા થઈ ગયા છે અત્યારે તો બપોરા કરીને પાછા નીકળ્યા છે તો હવે જવાનું છે ખેતરે ખાતર વાવવા તો જઈ સનેડો લઈ અને ખેતરે વાવતા આવી ખાતર તો જો પાછા બધા બાસના ચડાવી લીધા છે અને ઊંયણી લઈને જઈ વાવતા આવી હાલો તો મિત્રો પૂગી ગયા છે ખેતરે તો એટલું ખાતર ભરી આવ્યા છે 2 બાજકીનું છે અને મિક્સિંગ કરેલું છે અને અડધા બાજકા પાછા ભરી આવ્યા છે તો ઊંયણી બધું કમ્પ્લીટ છે તો ચાલો કરીએ શરૂઆત મંડી હાંકવા એટલું છે વાવવાનું તો ખાતર બધું વાવી દઈએ તો ચાલો પહેલાં ખાતરને બધાને ઉતારી નાખી કંઈક આ હેઠે ઉતારી નાખી અને કંઈક કોયલા હેઠે ઉતારી નાખી અને પછી કરીએ વાવવાની શરૂઆત એટલે 2 હેઠેથી પાછી ઊંયણી ભરાઈ જાય હાલો તો મિત્રો કરી છે વાવવાની શરૂઆત ખાતર ખેતરે ખાતર વાવવા આવ્યા છે તો મંડીએ વાવવા ચાલુ કર્યું છે આગળ તો 4 સાડા 4 જેવું થઈ ગયું છે તો 6:30 વાગે છે છૂટા થાવું તો ચાલો મંડીએ વાવવા ખાય ઘા તો જો આવું હાલે છે બધું ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ કોરાડા જેવું થઈ ગયું છે તો ચાલો મંડીએ વાવવા ફટાફટ
તો મિત્રો એટલું આપ્યું છે અને એટલું હવે બાકી રહ્યું છે અને પછી હવે એક ઉથલ બાકી છે અને આ બાજુ બધું હાલી ગયું છે. તો લીમડા પાસે લીધું હતું અને અહીં હેઠા સુધી પૂગી ગયા છે. અહીં તો હજી તો ઘણો દી છે તો ત્યાં વહેલું આંખ નાખ્યું છે. આજ તો હેઠા ઉતરા જ નથી, ચાલુ કર્યું તો એનું એક ધારું આંકા જ રાખ્યું છે. તો હવે થોડુંક રહ્યું છે બાકી આંકવાનું. भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक. હાલો તો મિત્રો જોવો વવાઈ ગયું છે આખું ખેતર અને થઈ ગયા છે અહીં છૂટા. તો લીમડાથી લીધું હતું, અહીં સુધી પુગાડી દીધું છે કમ્પ્લીટ. આવું વવાઈ ગયું છે ખાતર. તો હવે પાછો વરસાદ થાય ત્યારે માંડવી વાવવાની થાય કાં માંડવો વાવવાનો થાય અહીંયા. તો જોઈએ હવે હું વાવવાનું થાય છે એ. તો વાગ્યા છે 6:30 થઈ ગયા છે નેવરા. તો ચાલો હવે સનેડો લઈને ભાગીએ પાછા વાડીએ. नहीं હાલો તો મિત્રો આપણે ખેતરેથી આવતા રહ્યા છે સનેડો હાકીને. તો ખાતર વાવી આવ્યા છે ત્યાં અને હાઈન પડી ગઈ છે. તો ચાલો અત્યારે આ બ્લોગ કરીએ અહીંયા સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.